परमगुरु पाठशाला संकुल, सतकेवल विद्या मंदिर, सारसा। हूँ पंकजभाई परमार आज धोरण 9 गणित विषयનો अभ्यास करावीश। आज આપણે અભ્યાસ કરશું વર્તુળના ચાપે આંતરેલો ખૂણો, વર્તુળના ચાપે આંતરેલો ખૂણો અને ચક્રીય ચતુષ્કોણ। તો શરૂઆત કરીએ। વર્તુળના ચાપે આંતરેલો ખૂણો। હવે આપણે આંતરેલા ખૂણા વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે અગાઉના લેક્ચરમાં। હવે અહીંયા ચાપની વાત છે, તો ચાપને આપણે સમજીએ તો જો આ એક વર્તુળ છે, એ વર્તુળ પર કોઈ બે બિંદુઓ આવેલા હશે। આપણે એવું માનીએ તો કે એક આ બિંદુ અને એક બીજું આ બિંદુ, બરાબર છે। અને આ એમનો કોઈ કેન્દ્ર, બરાબર। હવે વર્તુળના ચાપે તો આ એક ચાપ થઈ ગયો, આ જે ચાપ છે આ લઘુ ચાપ અને ઉપરવાળો ગુરુ ચાપ। તો એ એમનાથી જે તો આ બંનેને જોઈન્ટ કરીએ તો આ થઈ ગયો લઘુ ચાપ દ્વારા આંતરેલો ખૂણો, અને આ જે ખૂણો છે ગુરુ ચાપ દ્વારા આંતરેલો ખૂણો કહેવાશે, બરાબર છે। ઓકે, જો વર્તુળની બે જીવાઓ સમાન હોય, વર્તુળની બે જીવાઓ સમાન હોય તો તેમને અનુરૂપ ચાપ એકરૂપ હોય, બરાબર છે। જીવાઓ સમાન તો ચાપ એમને જે એ બંને જે જીવા સમાન હોય તો એમને અનુરૂપ જે ચાપ હોય, અનુરૂપ ચાપ હોય એ બંને પણ સમાન જ હોય, બરાબર છે। જો વર્તુળના બે ચાપ એકરૂપ હોય તો તેમને અનુરૂપ જીવાય સમાન હોય। હવે એનાથી ઉલટું કહે છે કે જો ચાપ સમાન હોય કે ચાપ એકરૂપ હોય તો તેમને અનુરૂપ જીવાય સમાન હોય। એટલે કેવી રીતે કહેવા માંગે છે તો સમજણ પાડીએ આકૃતિ દ્વારા। આકૃતિમાં માની લો આ કોઈ બે બિંદુઓ છે વર્તુળ પરના, આ કોઈ બે વર્તુળ પરના બિંદુઓ છે, બરાબર છે મિત્રો। હવે એમાં શું છે તો કે અને આ એનું કેન્દ્ર। હવે કેન્દ્રથી જો આ બંનેને આપણે જોઈન્ટ કરીએ તો આ એક જીવા થઈ ગઈ। હવે એમના જો બીજી એક જીવા લઈ લઈએ ઉપર, એ હવે આ જીવા અને આ જીવા બે સરખી છે, તો એમના દ્વારા જે ચાપ છે બનતા, કે ગુરુ હોય કે લઘુ હોય, એ પણ કેવા હશે? સમાન હશે। હવે જો એવું કહે કે જો ચાપ સમાન થઈ જાય તો એને અનુરૂપ જે જીવા થશે એ સમાન થઈ જશે, બરાબર છે। પછી કહે છે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો। તો કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કયો કહેવાય? તો જે મેં તમને આગળ દોરીને બતાવ્યું એ પ્રમાણે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે કે તે ચાપને અનુરૂપ જીવ આવે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, કે જે આપણે આ રીતે અભ્યાસ કરી ચૂક્યા છે કે જીવા એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો। આ જીવા, આ કેન્દ્ર અને આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો જીવા દ્વારા, બરાબર છે। હવે એ આ થઈ ગયું ચાપ, જીવાને કાઢી નાખો તો આ થઈ ગયો ચાપ, તો આ ચાપ દ્વારા આંતરેલો ખૂણો કહેવાય, બરાબર છે। ઓકે, આગળ જોઈએ। હવે શું કહે છે એ રીતે ચાપ આપણે જોઈએ પ્રમાણે બે પ્રકારે હોય, એક લઘુ હોય ને એક ગુરુ હોય। તો લઘુ ચાપ એ બી એ કેન્દ્ર આગળ લઘુ કોણ ખૂણો એ ઓ બી આંતરે, અને ગુરુ ચાપ એ ઓ બી એટલે કે આ બારનો, તો એ કેન્દ્ર આગળ વિપરીત કોણ ખૂણો એ ઓ બી એટલે કે આ બારનો ખૂણો આંતરે છે। વર્તુળના એકરૂપ ચાપ અથવા તો સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે છે। એટલે આવા જે સમાન ચાપ હોય અથવા તો સમાન લંબાઈના જે ચાપ કેન્દ્ર આગળ જે સમાન લંબાઈના જે ચાપ હોય એ કેન્દ્ર આગળ સરખા જ ખૂણો આંતરે, બરાબર છે। હવે જુઓ પ્રમેય 10.8। તો પ્રમેય 10.8 શું કહે છે તો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો તે ચાપે વર્તુળના બાકીના ભાગ પરના કોઈપણ બિંદુ આગળ આંતરેલો ખૂણા કરતાં બમણો થઈ જાય। વર્તુળનો જે ચાપ છે એણે જે કેન્દ્ર આગળ જે ખૂણો આંતર્યો છે તે ચાપે, હવે એ જે ચાપ દ્વારા વર્તુળના બાકીના કોઈપણ ભાગ પર કોઈપણ બિંદુ આગળ જે આંતરેલો ખૂણો છે એના કરતાં જે આ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો હશે એ કેવો થઈ જશે તો કે બમણો થઈ જશે। આ જે એનાથી આ ડબલ થઈ જાય, બરાબર છે। એટલે આ જો 10 હોય તો આ 20 થઈ જાય,
બરાબર. આ 20 હોય તો આ અડધો થઈ જાય, આ 10 થઈ જાય. બરાબર છે. તો કેવી રીતે? તો સમજીએ. તો કે વર્તુળનો ચાપ, આપણે એક આકૃતિ દોરીએ, પછી આપણે આ 3 કિસ્સાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. આ વર્તુળ છે, એ વર્તુળ પર બે બિંદુઓ આવેલા છે. બરાબર છે. હવે જુઓ શું કહે છે, વર્તુળના ચાપે કેન્દ્ર આગળ, તો આ કેન્દ્ર આગળ એક આંતરેલો ખૂણો કહેવાશે. તો કે હા, ઓકે. હવે શું કહે છે, તો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, તે ચાપે બાકીના ભાગ પર, હવે બાકીનો ભાગ કયો થયો, તો કે જો એક આ ભાગ થયો, એક એ ભાગ થયો. બરાબર છે. કે બાકીનો ભાગ જે ઉપરવાળો ભાગ, કાં તો તમે આ પણ કહી શકો. બરાબર છે. તમે આ પણ કહી શકીએ આપણે. અને ત્રીજો છે અર્ધવર્તુળવાળો કિસ્સો, એ પણ આપણે સમજી લઈશું. તો જો, તો પહેલો એક કિસ્સો લઈએ કે જ્યારે ઉપરની બાજુએ હોય તો શું થાય, ને નીચેની બાજુએ હોય તો શું થાય. તો ઉપરની બાજુ માટેનો કિસ્સો આ છે, નીચેની બાજુનો માટેનો કિસ્સો આ છે. પણ તમે એને આકૃતિ, એટલે તમે ફોનને ઉલટાઈ દેશો એટલે તમને આ આકૃતિ મળી જશે. બરાબર છે. અને આ ત્રીજો અર્ધવર્તુળવાળો કિસ્સો છે. ત્રણેયને આપણે સમજીએ. તો જો આ વર્તુળનો ચાપ, એ વર્તુળના ચાપ સિવાય આંતરેલો ખૂણો, તે સિવાયના બાકીના ચાપ પરનું કોઈ બિંદુ, તો માની લો અહીં કોઈ સી બિંદુ છે, એના આગળ આંતરેલો ખૂણા કરતાં બમણો કયો ખૂણો, આનાથી ડબલ, આનાથી ડબલ. માની લો આ 5 છે તો આ 10 થઈ જશે, આ 20 છે તો આ 40 થઈ જાય. બરાબર. આ 100 છે તો આ 200 થઈ જાય. બરાબર છે. એ જ રીતે આ એક અર્ધવર્તુળવાળો કિસ્સો છે. એટલે જો અહીંયા ખૂણો લખ્યું છે, ખૂણો AOB બરાબર 2 ગુણ્યા ACB ખૂણો, ખૂણો ACB. એવું જ અહીંયા જો એક વર્તુળ, આ વ્યાસ છે, આ ખૂણો, અને આ એના ચાપ સિવાયના કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણો. તો કે આ છે વ્યાસ છે, એટલે એ કેન્દ્ર આગળ 180 નો ખૂણો બનાવશે. તો એનાથી અડધો હોય તો આ ખૂણો 90 અંશ થશે. એટલે હંમેશા યાદ રાખવાનું કે અર્ધવર્તુળ પર બનતો ખૂણો હોય તો હંમેશા 90 અંશ થતું. પણ અર્ધવર્તુળ પછી એવું નહીં, તો એક બંને છેડા પર જ આવવા જોઈએ. આવી રીતે ત્રિકોણ રચતો હોય, એ પછી આ રીતે રચાતો હોય તો પણ ભલે, પણ જો એ રીતે થતું હોય તો જ એ તો એક 90 અંશનો ખૂણો બને. એટલે જો સરળ કોણ ખૂણો AOB બરાબર 2 ગુણ્યા ખૂણો ACB, એટલે આ 90 અંશ થશે. સરળ કોણનું માપ 180 જ હોય. બરાબર છે. પછી આ વિપરીત કોણની વાત કરીએ તો આ લઘુચાપ હોય, આ લઘુચાપ છે. બરાબર છે. તો આનું માપ જુઓ, તો કે આ રીતે કરશો એટલે ખબર પડશે કે વિપરીત કોણ ખૂણો AOB બરાબર 2 ગુણ્યા ખૂણો ACB થાય. બરાબર છે. એટલે અર્ધવર્તુળમાંનો ખૂણો કાટખૂણો જ હોય છે, જે અહીંયા નોંધ કરીને પણ લખેલું છે. આગળ જો પ્રમેય 10.9, એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. એક જ વૃત્તખંડમાં આવેલા જે ખૂણાઓ હોય એ કેવા હોય છે, સમાન હોય છે. તો કેવી રીતે સમાન હોય છે, તો સમજીએ. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. તો વૃત્તખંડ કોને કહેવાય પહેલા તો જુઓ આકૃતિ દોરીએ. આપણે જાણીએ છીએ પ્રમાણે કે આપણે આ રીતે હોય, અને એમાં જો કોઈ જીવા દ્વારા બનતો એક ખૂણો હોય, કે જીવાથી, જેમ કે આ જીવા, તો આ જે ભાગ છે એને આપણે કહીએ છીએ લઘુ વૃત્તખંડના ગુરુ વૃત્તખંડ. બરાબર છે. હવે કદાચ આપણે આને ચાપ આ રીતે દોરી દઈએ તો આ વૃત્તખંડ તો રહેવાનો જ છે ભાગ. બસ એવી જ કઈ વાત છે. જો એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ સમાન હોય છે. એટલે જો ફરી એકવાર આકૃતિ દોરી, આ જીવા દોરી. બરાબર. હવે વૃત્તખંડની વાત છે તો આ જીવા AB દોરી આપણે. તો માની લો મેં આ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ પર એક ખૂણો દોર્યો આ રીતે, એને નામ આપ્યું C. બરાબર છે. ACB. અને બીજો એક ખૂણો દોરું, AEB. તો એક જ જો આ વૃત્તખંડ ઉપરનું ગુરુ વૃત્તખંડ છે,
તે એક જ વૃત્તખંડમાં આવેલા છે બંને ખૂણા, ખૂણો એસીબી અને ખૂણો એઈબી, એ બંને એક જ વૃત્તખંડમાં આવેલા છે. તેથી એક જ વૃત્તખંડમાં આવેલા જે ખૂણાઓ હોય એ કેવા હોય? સમાન હોય. એટલે એસીબી ખૂણો અને એઈબી ખૂણો બંને કેવા થશે? સરખા થશે. બરાબર છે. બસ એ જ અહીંયા કહે છે. અહીંયા આપણે જીવા દોરી નથી, પણ આ વૃત્તખંડ તો એ જ રહેવાનો. એથી આ જે ખૂણાઓ છે એમના માપ કેવા છે? સમાન છે. બરાબર છે. એટલે જો ખૂણો એ એક્સ બી અને ખૂણો એ વાય બી કેવા છે? સમાન બતાવ્યા છે. એટલે કે એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે. પછી કહે છે પ્રમેય 10.10. પ્રમેય 10.10 શું કહે છે? કે જો બે બિંદુઓને જોડતો રેખાખંડ, જો બે બિંદુઓને જોડતો રેખાખંડ એ રેખાખંડને સમાવતી રેખાની એક જ બાજુ આવેલા બીજા બે બિંદુઓની આગળ સમાન ખૂણા આતરતા હોય, બીજા બે બિંદુઓ આગળ સમાન ખૂણા આતરતા હોય તો તે ચારેય બિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય એમ કહી શકીએ, જે એના માટે અહીંયા બતાવી છે. અને આગળના જ પ્રમેયનો પ્રતિપ્રમેય છે એવું પણ આપણે કહી શકીશું. બરાબર છે. એટલે જો અહીંયા કહે છે કે અહીંયા એક વર્તુળ આપ્યું છે, એ વર્તુળમાં રેખાખંડ એ બી જીવા છે. એ રેખા એ બીની એક બાજુ આવેલા, હવે જો રેખાખંડ એ બી, એ રેખાખંડ એ બીની એક જ બાજુએ આવેલા બિંદુઓ સી અને ડી છે. જો આ સી અને આ ડી હવે સમાન ખૂણા આતરે છે. તો એ ખૂણો એ સી બી અને ખૂણો એ ડી બી એ સમાન છે. એટલે કે ખૂણો એ સી બી અને ખૂણો એ ડી બી સમાન છે. આ પક્ષ આપેલો છે, એવું અહીંયા આપેલું છે. હવે શું કહે છે? હવે સાબિત શું કરવું છે? તો કે એ બી ડી અને સી, એ બી સી ડી આ ચારે ચાર બિંદુઓ ક્યાં આવેલા છે? તો કે વર્તુળ પર આવેલા છે. એટલે આનાથી એવું ખ્યાલ આવી જાય કે જ્યારે વર્તુળ પર જીવા હોય અને જીવાની એક જ બાજુએ બે બિંદુઓ આવેલા હોય વર્તુળ પર, બરાબર છે, તો એ વર્તુળ પર અને એમના ખૂણા સમાન થતા હોય તો એ જે ચારે ચાર બિંદુઓ બનશે એ વર્તુળ પર જ આવેલા છે. એટલે તમે અહીં આકૃતિમાં જુઓ તો કે એ બિંદુ ક્યાં છે? વર્તુળ પર છે. સી બિંદુ ક્યાં છે? વર્તુળ પર છે. ડી બિંદુ ક્યાં છે? વર્તુળ પર છે. અને એ બી બિંદુ પણ વર્તુળ પર જ છે. હવે આપણે વાત કરવી છે ચક્રીય ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણ બહુ મસ્ત ટોપિક છે અને બહુ ઇઝીમાં ઇઝી ટોપિક છે. એને જો સમજો, જે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય, બરાબર છે. જો આ જ આકૃતિને તમે સી અને ડીને જોઈન્ટ કરી દો તો ચતુષ્કોણ બની જશે. તો જો બધા જ બિંદુઓ ક્યાં આવી જશે? વર્તુળ પર આવી જાય. કે જે ચતુષ્કોણના બધા જ બિંદુઓ ક્યાં આવેલા હોય? વર્તુળ પર જ આવેલા હોય, તેવો જે ચતુષ્કોણ એને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. તો ચક્રીય ચતુષ્કોણ માટેનો બે પ્રમેય છે એ આપણે સમજીએ. હવે આના આકૃતિથી સમજવું હોય તો જો આ વર્તુળ છે, એ વર્તુળના કોઈ આપણે કેન્દ્ર લઈ લઈએ, આ વર્તુળનું કેન્દ્ર. હવે આપણે આમાં જ એક ચતુષ્કોણ દોરવાનો પ્રયત્ન કરીએ. તો આપણે આ જે ચતુષ્કોણ દોર્યો એમાં એ બી સી અને આ ડી, બરાબર છે. તો જો જે ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ ક્યાં છે? વર્તુળ પર. તો બધા જ શિરોબિંદુઓ વર્તુળ પર આવેલા છે. તેથી આ જે ચતુષ્કોણ બન્યો એને કહેવાય છે ચક્રીય ચતુષ્કોણ. પણ જો આમાંનો એક બિંદુ અહીંયા વર્તુળની અંદર કે બહાર આવેલો હોય તો એ ચક્રીય ચતુષ્કોણ કહેવાય નહીં. હવે જો પ્રમેય ચક્રીય ચતુષ્કોણ માટેનો, તો કે પ્રમેય 10.11, તો કે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની જોડ, પ્રત્યેક જોડના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. એટલે શું કહેવા માગે છે? તો કે જો આકૃતિ, આ છે આકૃતિ, એમાં આ એક ચક્રીય ચતુષ્કોણ બતાવ્યો છે કે જેના દરેકે દરેક શિરોબિંદુઓ ક્યાં છે? વર્તુળ પર. એમાં જે સામસામેના ખૂણાની પ્રત્યેક જોડ, તો એની સામેનો ખૂણો કયો થશે? સી. તો કે આ બંને ખૂણાની પ્રત્યેક જોડનો સરવાળો એટલે કે ખૂણો એ અને ખૂણો સીનો સરવાળો કરશો તો તમને મળશે 180 અંશ. એ જ રીતે ખૂણો બી અને ખૂણા ડીનો સરવાળો કરશે તો પણ મળશે 180 અંશ. એટલે કે ચક્રીય ચતુષ્કોણના સામસામેની ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય છે. જો પક્ષમાં આપ્યું છે ચક્રીય ચતુષ્કોણ ABCD, એમાં સાધ્ય શું છે? સાબિત અહીંયા આપણે કરશું નહીં, આપણે જે પરીક્ષાની દ્રષ્ટિએ છે એટલું જ ધ્યાનમાં લઈશું. તો ખૂણો એ વત્તા ખૂણો સી એટલે સામસામેના ખૂણા થયા, એમનો સરવાળો 180. ખૂણો બી અને એની સામેનો ખૂણો ડી, તો બેનો સરવાળો કેટલો? 180 અંશ. આ છે ચક્રીય ચતુષ્કોણનો નિયમ. હવે એનો પ્રતિપ્રમેય કે જ્યારે વર્તુળ પર કોઈ એવો ચતુષ્કોણ હોય કે જેને સામસામેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થતો હોય તે હંમેશા ચક્રીય ચતુષ્કોણ જ હોય, એમાં બીજો કોઈ પ્રશ્ન થાય જ નહીં. જો પ્રમેય 10.12,
જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની એક જોડના ખૂણાઓનો સરવાળો, જો ચતુષ્કોણના હવે એમાં ખાલી એક જ જોડ, બે લેવાની જરૂર નથી, એક લેશો તો બીજી આપોઆપ થઈ જશે, બરાબર છે। જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની એક જોડના ખૂણાઓનો સરવાળો 180 થાય તો તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે। મતલબ આપણે એવું કહીએ કે ભાઈ આ એક વર્તુળ છે, એ એક ચતુષ્કોણ છે, એને ABCD નામ આપી દીધું, એમાં ખૂણો A અને ખૂણા C નો જ્યારે સરવાળો કરીએ છીએ તો 180 થાય છે। તો બસ તો ખૂણા એની સામેનો ખૂણો C છે અને એમનો બંનેનો સરવાળો 180 થતો હોય તો હંમેશા એ ચક્રીય ચતુષ્કોણ હશે ને હશે। એટલે જો ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે, બરાબર છે। તો અહીંયા આપણો આજનો ટોપિક પૂર્ણ થાય છે। ફરી સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉદાહરણ સાથે મળીએ, ત્યાં સુધી અસ્તુ।